બંશીધરમ તોત્રધરમ નમામિ મનોહરમ મોહહરમ ચ કૃષ્ણમ માલાધરમ ધર્મધુરમ ધરં ચ પાર્થસ્ય સારથ્યકરં ચ દેવમ કર્તવ્ય દીક્ષાં ચ સમત્વશિક્ષાં જ્ઞાનસ્ય ભિક્ષાં શરણાગતિં ચ દદાતિ ગીતા કરુણાદ્રભૂતા કૃષ્ણેન ગીતા જગતો હિતાય કૃષ્ણેન ગીતા જગતો હિતાય. શ્રીમદ ભગવદ્ ગીતાજી રહસ્યમ અધ્યાય પહેલો અને શ્લોક 43, 44, 45, 46 અને 47. આજે આ અધ્યાયની પૂર્ણાહુતિ કરવાનો પ્રયત્ન કરીશું. આવો વર્ણસંકર કારક દોષોથી શું હાનિ થાય એ હવે બદલાવે છે. પહેલાં કીધું કે ભાઈ અધર્મ થાય તો કુલનો નાશ થાય, વડીલોનો બધાનો નાશ થાય, અને એવું થાય તો સ્ત્રીઓ દુષ્ટ બને અને આ દુષ્ટ સ્ત્રીઓમાંથી વર્ણસંકર પ્રજા થાય, અને વર્ણસંકર થાય તો પછી પિતૃલોક પણ અધય ગતિને પ્રાપ્ત થાય છે, એટલે નરકની પ્રાપ્તિ થાય. તો વર્ણસંકર કારક દોષોથી શું હાનિ થાય એની ચર્ચા. દોષૈરેતૈ કુલજ્ઞાનાં વર્ણસંકર કારકૈ ઉત્સાદ્યન્તે જાતિ ધર્મઃ કુલધર્માશ્ચ શાશ્વતઃ. આ વર્ણસંકર કારક દોષોથી કુલઘાતીઓના સનાતન કુલ ધર્મ અને જાતિ ધર્મ નષ્ટ થઈ જાય. કુલના ધર્મ પણ નષ્ટ થાય, કારણ કે બીજે જગ્યાએથી સંતાન બંનેથી ઉત્પન્ન થયું હોય તો એ એના ધર્મને સ્વીકારે નહીં, કુલ ધર્મને ન સ્વીકારે, જાતિ ધર્મને ન સ્વીકારે. આ વર્ણસંકર કારક દોષોથી કિન દોષો की बात કહી ગઈ, કયા દોષોની વાત કરવામાં આવી છે. ઉપરયુક્ત પદોથી એ દોષોની વાત કહેવામાં આવી છે કે વર્ણસંકરની ઉત્પત્તિમાં કારણ છે અને દોષ છે. કયા છે? કુલનો નાશ, અને કુલના નાશથી કુલ ધર્મનો નાશ. પછી પાપોની વૃદ્ધિ, અને પાપોની વૃદ્ધિથી કુલ સ્ત્રીઓના વ્યભિચારાદી દોષોથી દૂષિત થવું. સ્ત્રી જ્યારે બગડે ત્યારે સમજવાનું. અમારે ગામડામાં એવું કે જો સ્ત્રી, માતા, બહેન ઘરનો ઉંબરો ઓળંગી જાય તો સમજવાનું કે તમારી પડતી છે જરૂર. સનાતન કુલ ધર્મ અને જાતિ ધર્મમાં શું અંતર છે? ઉપરયુક્ત દોષોથી એનો નાશ કઈ રીતે થાય? તો ઉત્તર આપે છે, વંશ પરંપરાગત સદાચારની મર્યાદાઓનું નામ સનાતન કુલ ધર્મ છે. 40મા શ્લોકમાં આની સાથે સનાતન વિશેષણ આપવામાં આવેલું, અને અહીંયા શાશ્વત વિશેષણનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વેદ શાસ્ત્રોક્ત વર્ણ ધર્મનું નામ જાતિ ધર્મ છે. કુલ ધર્મની શ્રેષ્ઠ મર્યાદાઓને જાણવાવાળા અને ચલાવવાવાળા મોટા વૃદ્ધોનો અભાવ હોવાથી જ્યારે કુલ ધર્મ નષ્ટ થઈ જાય છે ત્યારે વર્ણ સંકરતા કારક દોષ વધી જાય છે, અને પછી જાતિ ધર્મ પણ નષ્ટ થાય. કારણ કે વર્ણેતર સંયોગથી ઉત્પન્ન સંકર સંતાનમાં વર્ણ ધર્મ રહેતો નથી. એના કારણે વર્ણ સંકર કારક દોષોથી આ ધર્મનો નાશ થઈ જાય છે. એટલે કુલ ધર્મ અને જાતિ ધર્મના નાશથી પછી શું થાય? તો કહે છે, ઉત્સન્ન કુલ ધર્માણમ મનુષ્યાણમ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતીત્યનુશુશ્રુમા. એ જનાર્દન, જેનો કુલ ધર્મ નષ્ટ થઈ ગયો છે એવા મનુષ્યોના અનિશ્ચિત કાલ તક નરકમાં વાસ થાય છે. એસા હમ સુનતે આએ હૈ. એટલે દોષ ઉત્પન્ન થાય તો કુલનો નાશ થાય, કુલનો નાશ થાય તો કુલ ધર્મનો નાશ થાય, પાપોની વૃદ્ધિ થાય, અને પાપોની વૃદ્ધિથી કુલ સ્ત્રીઓના વ્યભિચારાદી દોષો છે દૂષિત હોના. એટલે એક દોષ બીજા દોષ સાથે સંકળાયેલો છે. એક ભૂલ થાય તો અનેક ભૂલો થાય. તો ઉત્સન્ન કુલ ધર્માણમ મનુષ્યાણમ જનાર્દન નરકે અનિયતમ અનિશ્ચિત काल तक वासो भवती अनुशुश्रुमा. अनुशुश्रुमा हम सुनते आए हैं, हमने सुना है. इस આ શ્લોકનો ભાવ શું છે?
અહીંયા અર્જુન કહે છે કે જેના કુલ ધર્મ અને જાતિ ધર્મ નષ્ટ થઈ જાય એ સર્વથા અધર્મમાં ફસાયેલા માણસોના પાપોના ફલ સ્વરૂપ દીર્ઘકાળ સુધી કુંભીપાક અને રૌરવ આદि नरकों पड़ीने भांति भांति के भीषण यम यातनाएं सहन करते हैं। ऐसा हम लोग परंपरा से सुनते आए हैं। अतएव कुलनाश की चेष्टा कभी नहीं करनी चाहिए, है ना। तो इस प्रकार स्वजन वध से होने वाले महान अनर्थ का वर्णन करके अब अर्जुन युद्ध के उद्योग रूप अपने कृत्य पर शोक प्रकट करते हैं। माने वो चाहते नहीं है कि मैं युद्ध करूं। कहते हैं अहो बत महत् पापम कर्तुम व्यवसिता वयम यद्राज्य सुखलोभेन हंतुम स्वजन मुद्यता। हाँ, शोक हम लोग बुद्धिमान होकर भी महान पाप करने को तैयार हो जाते हैं, जो राज्य और सुख के लोभ से स्वजनों को मारने के लिए उद्यत भी हो गए हैं। कितनी खराब बात है। लेकिन भगवान का कहना है कि जो अधर्म है वो अधर्म के सामने लड़ाई आवश्यक है, लेकिन ये शोक अपने परिवार के लिए कर रहे हैं, कुटुंबीजन के लिए कर रहे हैं कि इनको मैं नहीं मारूं, लेकिन वो सब अधर्म के साथ खड़े हुए थे। तो हम लोग महान पाप करने को तैयार हो गए।